તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ગઈકાલે એક બહુ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા। રાજકોટ કોંગ્રેસના કદાવર અને દિગ્ગજ નેતા એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં જ અચાનક પોતાની રાજકીય તેમજ સામાજિક કારકિર્દીમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। મિત્રો, પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 26 જૂનના રોજ તેઓ 60 વર્ષની ઉંમર પાર કરવા જઈ રહ્યા છે, જેને તેમણે આ નિવૃત્તિ પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે। પરંતુ રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચાઓ જાગી છે કે તેઓ પક્ષના કોઈ મોટા નેતાથી અને સ્થાનિક સ્તરે ચાલી રહેલા ભારે જૂથવાદથી નારાજ થઈને આ મોટો નિર્ણય લેવા માટે મજબૂર થયા છે। એક ખાનગી સમાચાર માધ્યમ સાથે વાતચીત કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના મનની વાત રજૂ કરી હતી। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જેમ કોઈ પણ સામાન્ય સરકારી કર્મચારી 60 વર્ષની વય મર્યાદાએ પહોંચીને પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાય છે, બરાબર તેવી જ રીતે હું પણ હવે મારી બાકીની જિંદગી મારા પોતાના અધિકારથી અને એકદમ શાંતિપૂર્વક જીવવા માંગુ છું। મેં મારી પોતાની મરજીથી અને સ્વેચ્છાએ જ આ સંન્યાસ લીધો છે। જોકે રાજકારણમાં જે દેખાય છે તે હંમેશા સત્ય નથી હોતું। છેલ્લા 3 મહિનાથી ઇન્દ્રનીલભાઈ પક્ષના મોટા તમામ અને જાહેર કાર્યક્રમોમાંથી સતત અંતર જાળવી રહ્યા હતા। માત્ર 2 દિવસ પહેલાં જ રાજકોટ શહેર કોંગ્રેસના તમામ મોટા માથાઓ એક જાહેર મંચ ઉપર એકઠા થયા હતા, પરંતુ તે મહત્વના કાર્યક્રમમાં પણ આ દિગ્ગજ નેતાની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્કો સર્જ્યા હતા। સ્થાનિક સ્તરે કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો હોવાની વાતો હવે જગજાહેર થઈ ચૂકી છે। મિત્રો, આ સમગ્ર વિવાદ અને ખળભળાટને શાંત પાડવાના હેતુથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તાત્કાલિક એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। પત્રકારોના આકરા સવાલો સામે શહેર પ્રમુખે માત્ર ગોળ ગોળ જવાબો આપીને બચવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે દાવો કર્યો હતો કે ઇન્દ્રનીલભાઈ માત્ર ઉંમરના પડાવને કારણે જ આરામ લેવાનું નક્કી કર્યું છે અને પક્ષમાં કોઈ જ આંતરિક ડખો કે જૂથવાદ નથી। શહેર પ્રમુખે પોતાના નિવેદનમાં વધુમાં ઉમેર્યું કે આ દિગ્ગજ નેતાએ પોતાના જીવનમાં અમૂલ્ય 35 વર્ષ કોંગ્રેસ પક્ષ અને પ્રજાની સેવામાં અર્પણ કર્યા છે। તેઓ ભલે હવે સીધી રીતે રાજકારણમાં સક્રિય નહીં રહે, પરંતુ આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકાની 72 બેઠકોની ચૂંટણીમાં તેઓ પક્ષને માનસિક અને આર્થિક રીતે પૂરેપૂરો ટેકો આપતા રહેશે। તેમણે તો પક્ષના કાર્યાલય માટે પોતાની અંગત જગ્યા પણ વાપરવા આપી છે, જે દર્શાવે છે કે તેઓ પક્ષથી જરાય નારાજ નથી। આ તમામ ખુલાસાઓ છતાં શહેરની જનતા અને રાજકીય નિષ્ણાતોના મનમાં શંકાના વાદળો હજુ પણ ઘેરાયેલા છે। જ્યારે સત્ય હકીકત જાણવા માટે ખુદ ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સીધો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ નારાજગી અને જૂથવાદના મુદ્દે એક પણ શબ્દ બોલવાનો સદંતર ઇનકાર કરી દીધો હતો। ચૂંટણીના બરાબર ટાણે જ એક આર્થિક અને સામાજિક રીતે અત્યંત મજબૂત નેતાનું આ મેદાન છોડી દેવું તે પક્ષ માટે એક બહુ મોટો અને ન પૂરી શકાય તેવો ફટકો સાબિત થઈ શકે છે। દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ સંન્યાસ વિશે તમારો શું મંતવ્ય છે? તમારા મતે આ મોટા નેતાએ કઈ રીતે સંન્યાસ લઈ લીધો છે? તમે શું મત માનો છો તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો।